નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આઠમા પગાર પંચની આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, આઠમું પગાર પંચ જે છે જેની જાહેરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે, જે આપણને બધાને ખબર છે। 1/1/2026થી કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓને આઠમું પગાર પંચ આપવા જઈ રહી છે। તો ગુજરાત સરકારે પણ આઠમા પગાર પંચની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે। હવે સાતમા પગાર પંચ અને આઠમા પગાર પંચમાં કેટલો ફરક રહેશે, ફિટમેન ફેક્ટર કેટલું રહેશે અને બેઝિક પગાર એટલે કે લઘુત્તમ વેતન તમારું કેટલું રહેશે, આ બધી જ વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। મિત્રો, આ જે આઠમું પગાર પંચ છે એની ગણતરી એટલે કે જે બેઝિક પે જે છે, લઘુત્તમ વેતન છે, ફિટમેન ફેક્ટર શું છે, આ બધું જ સમજવું ખૂબ જરૂરી છે। આ બધું જો તમે સમજી જશો તો તમને ખબર પડી જશે કે તમારો જે પગાર છે એ આઠમા પગાર પંચ મુજબ કેટલો રહેશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીના જે પગાર પંચો છે એ એમનું લઘુત્તમ વેતન, ફિટમેન ફેક્ટર શું હતું એ બધું જ અહીંયા તમે જોઈ શકો છો। સૌથી પહેલાં જે પહેલું પગાર પંચ છે 1946-47માં આવ્યું, જેનું લઘુત્તમ વેતન 55 રૂપિયા હતું। બીજું પગાર પંચ 1957થી 59માં, જેનું લઘુત્તમ વેતન 80 રૂપિયા। ત્રીજું પગાર પંચ 72-73માં 196 રૂપિયા લઘુત્તમ વેતન છે। ચોથું પગાર પંચ 83-86માં અને જેનું લઘુત્તમ વેતન 750 રૂપિયા છે। પાંચમું પગાર પંચ 1994થી 97માં આવ્યું, જેનું લઘુત્તમ વેતન 2550 છે। અને છઠ્ઠું પગાર પંચ જે છે 2006થી 8માં આવ્યું અને ત્યાંથી ફિટમેન ફેક્ટરની ગણતરી લેવામાં આવી છે। હવે આ ફિટમેન ફેક્ટરને આપણે સમજવાના છે। લઘુત્તમ વેતન 7000, સાતમા પગાર પંચમાં જે ફિટમેન ફેક્ટર હતું એ 2.57 અને લઘુત્તમ વેતન 18000, જ્યારે આઠમા પગાર પંચમાં જે ફિટમેન ફેક્ટર ખાસ તમે અહીંયા જોજો કે જે 2.28 છે, જે સૂચિત છે, બરાબર છે, નક્કી નથી કરેલું, કેટલું હશે, ઓછું પણ હોઈ શકે, વધારે પણ હોઈ શકે। જો 2.28 હશે તો આપણું જે લઘુત્તમ વેતન લેવલ 1નો જે કર્મચારી છે એનું 41000 જેટલું બનવા પાત્ર થશે। હવે ફિટમેન ફેક્ટરને ખાસ સમજીએ તો ફિટમેન ફેક્ટર એ સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના વર્તમાન મૂળભૂત પગારને આઠમા પગાર પંચ હેઠળ તેમના મૂળભૂત પગારને જાણવા માટે ગુણાકાર માટે વપરાતી એક સંખ્યા છે, બરાબર। જેમ કે આઠમા પગાર પંચ માટે પ્રસ્તાવિત ફિટમેન ફેક્ટર 2.28 છે। આનો અર્થ એ છે કે કર્મચારીઓના પગારને તેમના નવા પગારની ગણતરી કરવા માટે 2.28 વડે ગુણાકાર કરવામાં આવશે। હવે આ 2.28 જે છે એ સૂચિત છે, પ્રસ્તાવિત છે, બરાબર। આટલો પ્રસ્તાવ રાખ્યો છે કે આટલું ફિટમેન ફેક્ટર રહેવું જોઈએ। હવે આનાથી ઓછું પણ હોઈ શકે છે, આનાથી વધારે પણ હોઈ શકે છે। હવે એ તો ઓફિશિયલી જ્યારે જે જાહેરાત થશે ત્યારે આપણને ખબર પડશે। હવે 2.28 પ્રમાણે આપણે જો આઠમા પગાર પંચ મુજબ પગારની ગણતરી કરીએ તો અહીંયા આ રીતની ગણતરી થઈ શકે। નવો પગાર વર્તમાન પગાર જે ચાલતો હોય એને ગુણ્યા ફિટમેન ફેક્ટર સાથે કરવાનો। જો કોઈ લેવલ 1નો કર્મચારી હશે તો એનો હાલનો જે સાતમા પગાર પંચ મુજબ 18000 હશે અને ફિટમેન ફેક્ટર 2.28, તો નવો પગાર એનો બનશે 18000 ગુણ્યા 2.28 ફિટમેન ફેક્ટર લાગે તો 40944 થાય। હવે નિષ્ણાંતોના મતે આ પણ જાણી લો કે નિષ્ણાંતોના મતે ફિટમેન ફેક્ટર જે છે એ 3થી 3.5 સુધી વધી શકે છે। તો તમારે શું કરવાનું થશે, 18000 ગુણ્યા 3થી 3.5 અથવા ઓછું હોય તો ઓછું પણ તમારે ગુણાકાર કરવાનો, તો તમારો જે બેઝિક પે છે, લઘુત્તમ વેતન છે એ તમને મળી જશે। આ ઉપરાંત 2026 સુધીમાં જે મોંઘવારી ભથ્થું છે એ 70% સુધી પહોંચવાની પણ સંભાવના છે। તો નવા મૂળ પગારમાં ડીએ ઉમેરીને તમારો પગાર કેટલે સુધી પહોંચી શકે છે તે પણ તમે જાણી શકો છો, જેના માટે પે મેટ્રિક્સને તમે ધ્યાનમાં ખાસ લેશો। હવે આ પે મેટ્રિક્સ જે છે એને પણ આપણે અહીંયા એક સૂચિત પે મેટ્રિક્સ તમને બતાવી છે, જે તમે અહીંયા જોઈ શકો છો। સૌથી પહેલાં પ્રોજેક્ટેડ એટ ધ સીપીસી પે ફોર લેવલ 1 ટુ લેવલ 5, અહીંયા જે બતાડ્યું છે સ્ક્રીન ઉપર પે મેટ્રિક્સ,
એ લેવલ 1થી લેવલ 5ના કર્મચારીઓનું છે અને ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 2.28ના આધારે ગણતરી કરવામાં આવી છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લેવલ 1ના કર્મચારીઓ જ્યારે 7મું પગાર પંચ હતું ત્યારે એમને 18,000 લઘુત્તમ વેતન હતું. હવે 18,000 ગુણ્યા 2.28 કરીએ તો એનું 8મા પગાર પંચ મુજબ 41,000 થશે. એ જ રીતે લેવલ 2ના કર્મચારીઓ કે 7મા પગાર પંચ મુજબ 19,900 હતું, જે વધીને 45,400 થશે. એ જ રીતે તમે જોઈ શકો છો. ત્યાર પછી લેવલ 6, લેવલ 7, લેવલ 8, લેવલ 9 બરાબર. આ રીતે જે ટોટલ 1થી 9 લેવલના જે કર્મચારીઓ છે એમનું જે લઘુત્તમ વેતન 7મા પગાર પંચ મુજબ કેટલું હતું અને ફિટમેન્ટ ફેક્ટર કેટલું મળશે 8મા પગાર પંચમાં, આ બેનો ગુણાકાર થશે તો એમનું જે લઘુત્તમ વેતન છે એ 8મા પગાર પંચની ગણતરી 8મા પગાર પંચમાં એ લઘુત્તમ વેતન એમનું ગણવામાં આવશે. તો મિત્રો આ થયું જે 8મું પગાર પંચ છે એની ગણતરી. તો તમારે ખાસ એક જ વસ્તુ સમજવાની છે કે તમારું જે લઘુત્તમ વેતન 7મા પગાર પંચમાં હતું એને ગુણાકાર ફિટમેન્ટ ફેક્ટર જે અમલમાં આવશે બરાબર. 2.28 આપણે ફક્ત સૂચિત ગણીએ છીએ. જે પણ આવે એ તમારે એની ગણતરી કરી લેવાની અને એ લઘુત્તમ વેતન ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર કરશો એટલે તમને તમારું જે લઘુત્તમ વેતન 8મા પગાર પંચનું છે એ તમને મળશે. ત્યાર પછી તમારે ડીએ ગણતરી કરવાની છે બરાબર. મેડિકલ છે, આ બધું તમારે પછી ગણતરી કરવાની રહેશે. તો મિત્રો આશા રાખું છું કે જે 8મા પગાર પંચની જે ગણતરી કઈ રીતે થતી હોય છે, ટૂંકમાં કોઈ પણ પગાર પંચની ગણતરી કઈ રીતે થતી હોય છે, પગાર કઈ રીતે વધતો હોય છે, તમારો બેઝિક પે લઘુત્તમ વેતન કઈ રીતે બનતું હોય છે, આ બધી જ વાત મેં આ ફિટમેન્ટ ફેક્ટરના આધારે તમને સમજાવી છે. આશા રાખું છું કે તમને પણ આ વાત સમજ્યા હશો. છતાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.